વડોદરા એસઓજી અને કોર્પોરેશનના ખોરાક શાખાની સંયુક્ત ઓપરેશન ભેળસેળયુક્ત મરચા મસાલાનું વેચાણ કરનાર હાથીખાનાના વેપારીના ત્યાંથી શંકાસ્પદ 200 કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો। વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને જથ્થો પકડી પાડ્યો છે। તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટ્સમાં જઈને ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગેની સ્થળ તપાસ કરવામાં આવી હતી, જે જોતા જ મિલાવટખોરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા સિરપનો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેવામાં આજે એસઓજી અને કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડ્યા છે। સંયુક્ત કામગીરીમાં ટીમનો 200 કિલો જેટલું શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલાઓનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, અને એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે। મેં ડિસ્પોઝલ અને આખા મરચા અને કરિયાણાનું કામ કરું છું। આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનું હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે। દાણા આખા હમણાં 2 મહિનાથી 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી। મેં પૈસા એના રોકી રાખ્યા અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે। અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે હોલસેલ। અગાઉ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ, પણ અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી। તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ જતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકૃપા ટ્રેડર્સ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે, જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે, અને મેં બંધ કરી દેવાનું છે હમણાં। બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ ના, મને ખબર નથી। અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલોનું મિલાવટ છે એમાં, એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।